જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો બધા? એટલે આજે જોઈ નહીં ગઈ હતી ને કે ધ્યાનજીને આજે પ્રાઇઝ મળવાની છે. ધ્યાનજી સ્કૂલથી આવી ગઈ છે અને ધ્યાનજીની મસ્ત મજાનું સરપ્રાઈઝ મળ્યું છે, તો આપણે તમને પણ દેખાડીશું. હા, અરે બધું નીચે નાખી દીધું ધ્યાનજીએ તો. હે હાલો, બીજું તો તામાન હતું. પછી ધ્યાનજીનું પ્રાઇઝ ખોવાઈ ગયું છે, તો પેલા પ્રાઇઝ ગોતી આપીએ. આઈ ફાઇન્ડ આઉટ. ઓ ચાલો, હાલ બે લઈ લે. પછી ધ્યાનજી લાસ્ટ ટાઈમ પ્રાઇઝ મળી હતી અને પાછી આજે પ્રાઇઝ મળી છે. તો ધ્યાનજીની સ્કૂલથી લઈને આવી ગઈ ને ધ્યાનજીની પ્રાઇઝ મળી છે. ધ્યાનજી પ્રાઇઝ બતાવો, હું લાવ્યા છે. તો ધ્યાનજી પેલા લાસ્ટ ટાઈમ એક પ્રાઇઝ મળી હતી. આ પેલા પ્રાઇઝ મળી હતી ધીલુની. તો આ શું છે, નામ શું છે? ટર્ટલ. તો આ છે ધ્યાનજીનું ટર્ટલ. અને આ આજનું નવું પ્રાઇઝ છે, બહુ ક્યુટ છે. ડોગી પાસે વિન હોય? ડોગી પાસે હોય વિન? ધ્યાનથી ફ્લાય કરવા લાગી છે. ઓહો, આજે બહુ હેપી છે. હા ને? હું કામ હેપી છે? પ્રાઇઝ આપ્યું. તો ધ્યાનથી સ્કૂલથી આવી ગઈ અને લાસ્ટ ટાઈમનું પ્રાઇઝ ને આ પ્રાઇઝ પણ એને. ઓકે, શું કર્યું તું ગર્લમાં? શું કર્યું એમ કે ગુડ ગર્લનું પણ કંઈ હોય ને? સ્ટિંકી પીક નાખી દીધું. ચાલો, તો ધ્યાનથી સ્કૂલથી આવી એટલે કપડાને બધું બદલવું પડશે અને કપડાં ધોવામાં નાખવા પડશે. તો ચાલો કપડાં. અરે ભાઈ, ધ્યાનથી કંઈ દેખાડે છે તો એરોપ્લેન. તો ધ્યાનથીની એરોપ્લેન અહીંયા દેખાડ્યું છે, તો એમાં બેઠી છે તું એરોપ્લેનમાં? ખોટું છે પેપર વાળું. મને તો હાસું દેખાય. હાસું છે, ઉડ્યું તું, ફ્લાય કર્યું તું. તારા અહીંથી કર્યું? ઓકે, ચાલો તો હવે કપડાં ચેન્જ કરીએ. ઓકે. તો મેં પાર્સલ મંગાવ્યું હતું, તો પાર્સલ આવી ગયું છે. તો આપણે જોઈએ કે એમાં કેવી આઈટમ છે. જે મંગાવ્યું હતું ફોનનું કવર, તો કેટલું સારું છે અને કેવું છે તે જોઈ લઈએ. મારી પાસે આ કવર હતું બ્લેક કલરનું, પણ એટલું થોડું ખરાબ થઈ ગયું છે ને ઘસાઈ ગયું છે. નવું કવર આવી ગયું છે, તો જોઈને ચેક કરી લઈએ. તો મને બ્લેક કલર વધારે ગમે છે એટલે મેં બ્લેકમાં મગાવ્યું છે. અહીંયા કવર ખોલી નાખ્યું છે મેં, અને મેં મગાવ્યું હતું બ્લેકમાં. આવું થોડુંક સ્ટાર વાળું અને ઓકે છે, થોડુંક પોસું છે રબરવાળું. તો આપણે નવું કવરની લગાવી દઈએ. ફોનની થોડોક નવો કરી નાખીએ, લૂસી નાખીએ ફોન અને પછી હવે લગાડી દઈએ. તો ફોનને નવો બનાવી દઈએ તો આપણો ફોન બની જશે નવો. પણ મને એવું લાગતું નથી કે મારા સ્ક્રીનની પ્રોટેક્ટ કરીએ કે નહીં કરે, કેમ કે આ કવર અંદરથી હતું વધારે એટલે સ્ક્રીન તૂટે નહીં. ઓકે, ધ્યાન છે કે નવો ફોન છે અને બ્લેક કવર અને બ્લેક ફોન છે. કવર બતાવી દીધું. તો આ પાર્સલ હતું, કવર મગાવ્યું હતું ફોન માટે સ્પેશિયલ, કેમ કે પેલું હતું થોડુંક બગડી ગયું હતું, તો આ નવું મગાવી લીધું. ધ્યાનશીનો નવો ફોન છે, બતાવો ધ્યાનશીનો ફોન. આ ધ્યાનશીનો ફોન છે. હોલ છે ફોનમાં? હોલ ક્યાંથી આવ્યો? આપણે આ બોલીને
કોઈ જોવા હોય અને આવ્યો હોય પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, ચેનલને આગળ મોકલજો અને વિડીયોને શેર કરીને આપણે અંદર એન્ટ્રી કરી નાખી અને રોડ તમે જોઈ રહ્યા છો ત્યાં થોડું ખાલી જ છે. આપણે આજે કોઈ ટ્રાફિક નહીં હતી તો એટલા જલ્દી પહોંચી આવ્યા. 20 મિનિટ જેટલા 20 મિનિટ થોડા પહેલાં પહોંચી આવ્યા અને બહુ આરામથી આવ્યા. બહુ પાસ વરસ થઈ ગયું કે ધીમે ધીમે વહેલા આવ્યા શાંતિથી. અને જો આ બધા ધીરે ધીરે જ જાય છે કોઈ ટ્રાફિક નથી તો પછી આરામથી જવું સારું. આરામથી જેટલા જાય એટલું આપણું અંતર કપાઈ જાય ડ્રાઇવિંગ પર ન પડે. ને તમે જોઈ શકો છો આકાશમાં એક બ્લેક દેખાય છે એટલે આપણે ગેટવેની નજીક પહોંચી ગયા છે. મળીએ ગેટવે. આપણે ગાડી પાર્ક કરીને હવે જઈએ છીએ અંદર ગેટવેની અંદર. તો જોઈએ આપણે ગાડીનું પાર્કિંગ ફર્સ્ટ ફ્લોરમાં ખાલી પડ્યું હતું તો ન્યાસ મૂકી દીધું ગાડી. એટલે પછી સેકન્ડ ફ્લોર ને થર્ડ ફ્લોર ને ફોર્થ ફ્લોરમાં ચડવું એટલે તે ફર્સ્ટ ફ્લોરમાં મૂકી દે ને લિફ્ટમાં ઉપર ચાલી જાય. આ છે એ લિફ્ટ. અહીંથી સીધા ઉપર જયું ત્યાંથી પછી આપણે આવી જયું. બટન દબાવી દીધું. કોઈ ગાડી કોઈ લિફ્ટ આવી જશે. તો અહીંયા તો લખ્યું છે આઉટ ઓફ સર્વિસ 1 નંબર. હા બે જોઈએ કે બેમાં કોઈ આવે છે કે નહીં. તો લિફ્ટમાં બેઠી ગયા ને 2 નંબર દબાવી દીધું. તો આ છે આપણે પિકઅપ પ્લેસ છે. તો આપણે ગેટવે પહોંચી ગયા છે અને જઈએ છીએ અંદર. પિકઅપ પ્લેસ આ બાજુ છે તો અહીંયાથી જશું આપણે અંદરમાં. તો લોકેશન તો પહોંચી ગયા ને અત્યારે જઈએ છીએ અંદરની બાજુ તો જેથી કરીને આપણે અંદરમાં પહોંચી શકીએ. અહીંથી એન્ટ્રી છે અંદર. તો અહીંયા 2 ગેટ છે, એક આવવાનો ને એક જવાનો. આપણે જવાનું છે ગ્રીન ને આવવાનું છે રેડમાં લખેલું છે નો એન્ટ્રી. આપણે જવાનું છે ગ્રીનમાં આવશે એક લેફ્ટમાં સીધું ઊભી જવાનું અને વોક કરો તો ઓવર સ્પીડમાં આપણે વોક કરતા જશું. આવું કંઈક ગેટવે એરપોર્ટ છે. તો અહીં છે ડ્રોપ ઓફમાં M&S શોપ છે, બુશની શોપ છે, VSM સ્મિથ છે અને વિથ્રો સ્પૂન છે. સામે મોટી એવી શોપ. આ બધા આવતા છે માણસો. તો આપણે હવે જસ્ટ વેટિંગ કરવાનું છે. લોકો ઉતરી જશે પ્લેનમાંથી અને જોઈએ છે કેટલાક સમયમાં આવે. કોઈ નોર્મલી 1 hour લાગી જાય કે લગેજ માટે ટાઈમ બહુ લે છે. જેટલા વહેલા આપણે અંદર જાય તો વધારે ટાઈમ લાગે, મોડા ગયા હોય તો ઓછો ટાઈમ લાગે. પણ ટાઈમ તો લાગે જ છે નોર્મલી બધુંનું. એટલે 45 થી 1 hourનું લઈ લેવાનું વેટિંગ આપણે અહીંયા. માણસો તો બહુ નીકળે છે અત્યારે. બધા ફ્લાઇટમાંથી આવે છે બધા એર ઇન્ડિયાવાળા, બીજા લોકોની ફ્લાઇટ હશે એ બધા તો ઘણા આવે છે. એટલા પણ લગાતાર એર ઇન્ડિયાવાળા પણ નીકળે છે. અહીંયા તમારે ગાડી બુક ના હોય તો પછી અહીં ટેક્સી પણ છે ઓલરેડી. ટેક્સી છે ને પેલું પણ છે, બસ પણ છે પોસ્ટ નેશનલ એક્સપ્રેસ. તો એ પણ છે અહીંયા. મને બંનેનું સંપર્ક કરવો હોય તો પણ કરીને અહીંયા ડાયરેક્ટ આવી પણ શકાય. આ છે લંડન હિથ્રો ગેટવિક એરપોર્ટ. તો બધા આવી ગયા છે ફ્લાઇટમાંથી. આપણે લઈ લીધી છે એક ચા કેપેચીનો ને બસ નીકળીએ. આ બધા બેકગ્રાઉન્ડમાં દેખાય છે.